મારી બેન છે જેનું નામ સંજના છે. એને હોસ્પિટલમાં દાખલ કરી હતી. હર્ષલમાં ગાંઠ થતી એવું કંઈક એમને જાહેર કરેલું. તો ઓપરેશન કર્યા બાદ એમને ડિસ્ચાર્જ આપી દીધો. ડિસ્ચાર્જ આપ્યા બાદ જ્યારે ઘરે લઈ ગયા 3-4 દિવસ પછી પાછું એને પેટમાં પેઇન થયું. તો અમે બીજી હોસ્પિટલમાં ચેક કરાવડાવ્યું, મક્કરપુરા હર્ષલ હોસ્પિટલમાં. ત્યારબાદ એને ડિસ્ચાર્જ આપી દીધો હર્ષલ હોસ્પિટલમાં બાદ ઓપરેશન પેક કરીને બીજા અમે ઘરે લઈ આવ્યા. પછી એને પેટમાં પેઇન થતું હતું તો અમે બીજા હોસ્પિટલમાં ચેક કરાવવા લઈ ગયા. ત્યાં એને સીટી સ્કેનને ખબર પડી તો એમાં કંઈક અંદર ફસાઈ ગયું છે એવું એમને કીધું. અને ઓપરેશન કર્યા બાદ ખબર પડી કે કોટનનું કંઈક કપડું અંદર મિસિંગ રહી ગયું છે. એના લીધે એને પેઇન થતું હતું અને પેઇન થતું એટલે બહુ જ દુખતું. અને એના માટે ઓપરેશન કર્યું મક્કરપુરા હોસ્પિટલમાં. એમને બધું કપડું ને બધું કાઢી નાખ્યું પણ એને રિકવરી આવી નહીં, કેમ કે કપડું 7 દિવસ અંદર રહીને અપડાઉન થઈને એને રિકવરી આવી શકી નહીં. એટલા માટે અત્યારે કાલે મારી બેનની ડેથ થઈ છે. અમે પોસ્ટમોર્ટમમાં આવ્યા છે. અમારો ન્યાય એક જ છે કે હર્ષલ હોસ્પિટલ ઉપર કાર્યવાહી થાય અને બીજી કોઈ આવી છોકરી સાથે એવો બનાવ ના બને. હર્ષલ હોસ્પિટલ તમે ગયા હતા? અમે હર્ષલ હોસ્પિટલમાં ગયા હતા. એમને એક્સેપ્ટ પણ કર્યું કે આવું રહી ગયું છે, અમે બધો ખર્ચો બી આપીશું. ફર્સ્ટ ટાઈમ એમને ખર્ચો આપ્યો 1-2 વાર, પછી એ ફોન ઉપાડવાને એમને બંધ કરી દીધા અને અત્યારે બી ફોન ઉપાડવાના હવે બંધ કરી દીધા છે. માંગણી તો સર હવે મારી બહેન રહી નથી તો અમને હવે ન્યાય જોઈએ છે કે ભાઈ બીજા કોઈ જોડે ના થાય, એ આવું બનાવ બીજા કોઈ છોકરી સાથે ના થાય. બસ એટલું જ અમારી એમના માંગ છે અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને હોસ્પિટલ બંધ થવું જોઈએ એમનું.